કેશોદના રંગપુર ગામે આવેલ શ્રી અનસુયા આશ્રમના પૂજ્ય રામપુરી બાપુની તપોભૂમિમાં દર મહિનાની અંધારી પાંચમના દિવસે બાપુની હયાતીથી બટુક ભોજન કરાવવામાં આવતું હતું। તે પરંપરાને આજે ગામના યુવાનો અને દાતાશ્રીઓના સહયોગથી ચાલુ રાખવામાં આવી છે। દર મહિનાની અંધારી પાંચમના દિવસે યુવાન મિત્રો પોતાનાથી બનતો તન મન અને ધનથી સહયોગ આપે છે, તો કોઈ દાતાશ્રી તરફથી રોકડા અથવા તેલ, વેસણ, ખાંડ, મરી મસાલા કે અન્ય ચીજ વસ્તુનું દાન મેળવીને પૂજ્ય શ્રી રામપુરી બાપુના સંકલ્પ મુજબ અનસુયા આશ્રમમાં દર મહિનાની અંધારી પાંચમના દિવસે આજે પણ ગામના તમામ જ્ઞાતિના બાળકોએ પ્રસાદ આપી બટુક ભોજન કરાવવામાં આવેલ છે। આ ઉમદા સેવાના કામની નોંધ લઈ ગામના આગેવાનોએ યુવા મિત્ર મંડળને અભિનંદન સાથે બિરદાવ્યા હતા। આજ રોજ વદ પાંચમ એટલે કે દર મહિનાની અંધારી પાંચમે કેશોદના રંગપુર ગામે આવેલ શ્રી અનસુયા આશ્રમ પૂજ્ય રામપુરી બાપુની તપોભૂમિ ખાતે દર મહિનાની અંધારી પાંચમના દિવસે બાપુની હયાતીથી બટુક ભોજન કરવામાં આવતું અને એ પરંપરા આજે ગામના યુવાનોના સહયોગથી અને દાતાઓના સહયોગથી આજે ચાલુ રાખવામાં આવે છે। દર મહિનાની અંધારી પાંચમના દિવસે યુવાન મિત્રો પોતાનાથી બનતો તન મન અને ધનથી સહયોગ આપે છે, તો કોઈ દાતાશ્રી તરફથી રોકડા અથવા તેલ, વેસણ, ખાંડ, મરી મસાલો અન્ય ચીજ વસ્તુનું દાન મેળવીને પૂજ્ય શ્રી રામપુરી બાપુની જ્યોત એક જ સંકલ્પ હતો કે અનસુયા આશ્રમમાં દર મહિનાની અંધારી પાંચમના આજે પણ ગામના તમામ જ્ઞાતિના બાળકો અને ભોજન પ્રસાદ લેવડાવવામાં આવે છે। આ ઉમદા સેવા કાર્યની નોંધ લઈ ગામના આગેવાન યુવાન મિત્રોને ધન્યવાદ સાથે સેવાકીય કાર્યને બિરદાવી અને આ બાપુની તપોભૂમિ રંગપુર અનસુયા આશ્રમમાં આ પરંપરાને જાળવી રાખવા માટે જે કોઈ દાતાઓને સહયોગ આપવો હોય તે રંગપુર અનસુયા આશ્રમ ખાતે આવી અને પોતે જે કાંઈ યથાશક્તિ તથા દાન આપવું હોય તે નોંધાવી અને આ ઉમદા સેવાકીય કાર્યને બિરદાવી શકે।